નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝના અતરંગી બુલેટિન સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। અનંત અંબાણીની 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ, દ્વારિકાધીશના દર્શનમાં નમાવ્યું શીશ। ભારતીય ઉદ્યોગપતિ અનંત અંબાણીએ આજે તેમના 30મા જન્મદિવસે દ્વારિકા પહોંચીને 115 કિલોમીટરની પદયાત્રાનું સમાપન કર્યું। 28 માર્ચે જામનગરથી શરૂ થયેલી આ 10 દિવસની યાત્રામાં અનંતે અનેક સ્થળોએ ગણેશ વિધિ અને પાદુકા પૂજન કર્યું હતું। તેમણે દ્વારિકાધીશના દર્શન કરી નમાવ્યું શીશ અને આશીર્વાદ મેળવ્યા। પદયાત્રાના અંતે 10,000 પરિવારોને પ્રસાદની સેવાઓ આપવામાં આવી। આ સાથે રામનવમીના પાવન તહેવાર પર ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। અનંત અંબાણીએ આ યાત્રા માટે પરિસ્થિતિઓ અને ભાવિકોના પ્રેમનો આભાર પણ માન્યો હતો। MS ધોનીએ IPLમાંથી નિવૃત્તિ અંગે તોડ્યું મૌન, કહ્યું હું આ નિર્ણય નથી લઈ રહ્યો। IPL 2025 દરમિયાન MS ધોનીની નિવૃત્તિ અંગે સવાલો વધતા જ જતા હતા, પરંતુ હવે ધોનીએ આ મુદ્દે મૌન તોડ્યું છે। ચેન્નાઈ સુપર કિંગ્સના કપ્તાને અંતિમ મંચ પર નિવૃત્તિના ખ્યાલ પર જણાવ્યું હતું કે હું આ નિર્ણય નથી લઈ રહ્યો, મારું શરીર આ નિર્ણય લેશે। તેમણે આ સાથે કહ્યું કે તેમની પાસે 10 મહિના છે જેમાં નિર્ણય લેવામાં આવશે। ઘણા દિવસોથી ધોનીના ઘૂંટણના દુખાવા અને ઉંમર વિશે ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ તે હજુ પણ IPLમાં રમતા રહેવાના સંકેતો આપતા જોવા મળ્યા છે। ગુજરાતમાં તારીખ 6 થી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગે ગુજરાતમાં તારીખ 6 થી 9 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરી છે। કચ્છમાં 2 દિવસ માટે સિવિયર હીટવેવ અને રાજકોટ મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી, બોટાદ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે। ત્યારે રાજ્યમાં 10 થી 12 એપ્રિલે પલટાવની આગાહી છે અને 13 એપ્રિલે વરસાદી છાંટાઓ પણ પડી શકે છે। યુએસના ટેરિફ વધારાથી ગુજરાતના કાપડ ઉદ્યોગોમાં ચિંતા, અમેરિકા દ્વારા ગુજરાતમાંથી થતી ટેક્સટાઇલના 3500 કરોડના નિકાસ પર 27% ટેરિફ લગાવવામાં આવ્યો છે, જેના કારણે કાપડ ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। ટેક્સટાઇલ માર્કેટ પર છવાયા મોંઘવારીના વાદળો અને 2 મહિના સુધી મંદીનો માહોલ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગુજરાતના કાપડ વેપારીઓ માટે આ નિર્ણય ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે। આ ટેરિફના કારણે નિકાસ ખર્ચમાં વધારો થશે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। ગુજરાતમાં બપોરની ગરમીમાં AC વાપરવું હવે મોંઘું બનશે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે વીજળીના દરોમાં ફેરફાર ઓર્ડિનરી લોકોને અસર કરી શકે છે। 11 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે વીજ વપરાશ પર યુનિટ દીઠ 60 પૈસાનો વધારો લાગુ કરવામાં આવશે। પીક અવર્સ દરમિયાન વીજ વપરાશ કરતા ગ્રાહકોને 45 પૈસા વધુ ચૂકવવા પડશે। સવારે 7 થી 11 અને સાંજે 6 થી 10 સુધી 10 પૈસા વધુ ચૂકવણીનો દર રહેશે। નવા ટેરિફમાં કંપનીઓએ ભલે ભાવ ન વધાર્યા હોય, પરંતુ સ્માર્ટ અને પ્રીપેડ મીટર ધરાવતા ગ્રાહકોને પણ 2% રિબેટ મળશે। વડોદરાથી ડભોઈ તાલુકાના નડા અને ફરતીકુઈ ગામે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। ડભોઈ તાલુકાના નડા ગામે નવી આંગણવાડી, નંદઘરનું લોકાર્પણ તથા સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા, દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ ધરમપુર તથા સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું। આશરે ₹9 થી ₹10 લાખના ખર્ચે આ ગેટ નિર્માણ પામશે। ફરતીકુઈ ગામે પણ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ તડવી, નગરપાલિકા પ્રમુખ બિરનભાઈ શાહ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ડભોઈમાં ઉનાળાની સિઝન દરમિયાન ચાઇનીઝ તરબૂચે દેશી તરબૂચને આપી છે ટક્કર। જી હા, વડોદરાના ડભોઈ તાલુકામાં ઉનાળાની સિઝનની શરૂઆતની સાથે જ દેશી તરબૂચ સાથે હવે ચાઇનીઝ તરબૂચ પણ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે। સ્ટાર્ટઅપ યુનિટીના રાજમાર્ગ સહિત નગરમાં અનેક હાટડીઓ જોવા મળે છે। ગરમીથી બચવા લોકો તરબૂચ, કેરીનો રસ, બાફલો અને માટલાના પાણીનો આશરો લે છે। ચાઇનીઝ તરબૂચ લાંબાકાર અને આકર્ષક દેખાવ ધરાવે છે, જેના કારણે તેનું વેચાણ વધી રહ્યું છે। ₹20 પ્રતિ કિલોના દરે મળતું આ સ્વાદિષ્ટ દેશી તરબૂચ હવે ચાઇનીઝ તરબૂચથી ટક્કર ખાઈ ગયું છે। લોકો બંનેના સ્વાદનો આનંદ લઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક બજાર પર સીધી અસર જોવા મળી રહી છે। ચાઇનીઝ તરબૂચ વડોદરાના
ડભોઈમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી, ભવ્ય શોભાયાત્રા અને ભજન સંધ્યા યોજાઈ. ડભોઈ ટાવર ચોક નજીક આવેલા રામજી મંદિરે રામનવમીના પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભક્તોએ રામના દર્શન કરી ધન્યતા અનુભવી. ભંડારાનું પણ વિશાળ આયોજન થયું. સાંજે ભવ્ય શોભાયાત્રા તથા ભજન ડાયરા સાથે તહેવાર ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સંજોગો વશાત આજના દિવસે ભાજપનો 46મો સ્થાપના દિવસ, ભગવાન સ્વામિનારાયણ અને સાંઈ બાબાનો જન્મદિવસ હોવાથી આ શોભામાં ચાર ચાંદ લાગી ગયા હતા. સમગ્ર કાર્યક્રમમાં નગરજનો ઉમંગભેર જોડાયા હતા અને રામ ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા. વડોદરાના